ગીર સોમનાથના વડામથક વેરાવળમાં મર્કન્ટાઇલ બેંકની 53મી સાધારણ સભા યોજાઈ। ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે નામાંકિત મર્કન્ટાઇલ બેંકની 53મી સાધારણ સભા યોજાઈ, જેમાં હજારોની સંખ્યામાં સભાસદો અને ડિરેક્ટરોની ઉપસ્થિતિ જોવા મળી। સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેંકોમાં અગ્રસ્થાન રહેલ વેરાવળ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 53મી સાધારણ સભા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે યોજાઈ હતી। બેંકના ચેરમેન નવીનભાઈ શાહ સહિત ડોક્ટરોની તેમજ હજારોના સભાસદોની ઉપસ્થિત રહી હતી। બેંક આર્થિક પ્રવૃત્તિના સુમેળથી સામાજિક વિકાસની કેરી કંડારી સમાજના છેવાડાના માનવીઓ સુધી આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડી છે અને સહકાર સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરેલ છે। વર્ષ દરમિયાન બેંકે 746.29 કરોડની ડિપોઝિટ, 445 કરોડની ધિરાણ, 1191 કરોડના બિઝનેસ સાથે ઇન્કમ ટેક્સ અને જરૂરી કરવેરા બાદ 751 કરોડના નફો કરેલ છે। બેંકના રિઝર્વ 91 કરોડને પાર થયા છે। ત્યારે સભાસદોને અને ડિરેક્ટરોની જહેમતથી બેંકની પ્રગતિ થયેલ છે। આ સાથે વેરાવળમાં ઉચ્ચ માર્ક્સ તેમજ ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પણ યોજાયો હતો। ની 53મી વાર્ષિક સાધારણ સભા આજે સભાસદોની વિશાળ હાજરીમાં વેરાવળ કોમ્યુનિટી હોલમાં યોજવામાં આવી, જેમાં બેંકના જે 2023-24માં બેંકે જે નાણાકીય રીતે પ્રગતિ કરી છે એનાથી સભાસદોએ સંતોષ વ્યક્ત કરી દરેક ઠરાવો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા અને બેંકને વર્ષ 23-24 દરમિયાન ફાઇનાન્શિયલ વેલ મેનેજ બેંક તરીકે રિઝર્વ બેંકે જે પ્રમાણિત કરેલી છે એ બદલ સભાસદોએ બેંકના હોદ્દેદારો શ્રી નવીનભાઈ શાહ, ભાવનાબેન શાહ અને તમામ ડિરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપેલ। બેંકે આ વર્ષે વેરાવળની વિસ્તારમાં 90%થી ઉપર 10મા અને 12મા ધોરણમાં જે લોકોને માર્ક્સ આવ્યા હોય તેનું સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું। એટલે વેરાવળની 36 સ્કૂલોમાંથી બધા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલો અને એના વાલીનું શિલ્ડ અને આકર્ષક ભેટથી સન્માન કરવામાં આવે। ગુજરાતમાં કુલ 4 જિલ્લાઓમાં બેંકની 13 શાખાઓ છે। બેંકની ડિપોઝિટ અત્યારના લગભગ 850 કરોડ રૂપિયા છે। બેંકનું ધિરાણ 450 કરોડ રૂપિયા છે। કુલ બિઝનેસ છે એ 1200 કરોડ છે અને તમામ શાખાઓમાં CBS માધ્યમ દ્વારા બેંકને આધુનિક સેવાઓ, બેન્કિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે।